નમસ્કાર મિત્રો, આજે વાત કરીશું ભરણ પોષણ વિશેની મિત્રો. તો મિત્રો, ભરણ પોષણ એને મેન્ટેનન્સ કોની પાસે કોણ કેવી રીતે માગી શકે મિત્રો જૂના કાયદા મિત્રો પ્રમાણે જોઈએ મિત્રો, ભારતીય CRPC મિત્રો ક્રિમિનલ પ્રોસિજર એક્ટમાં મુજબ એક કલમ 125 મુજબ મિત્રો ભરણ પોષણની અરજી થતી હતી. હવે નવા કાયદા મિત્રો પ્રમાણે મિત્રો BNSS ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 144 પ્રમાણે મિત્રો પુરુષ પતિ પાસે મિત્રો ભરણ પોષણ માગી શકે છે. તો પુરુષ પાસેથી તેની જ પત્ની નહીં, પરંતુ તેના માતા પિતા, તેના બાળકો પણ ભરણ પોષણની માગણી કરી શકે છે મિત્રો. જો માતા પિતાને બાળકોનું પોતાનું ભરણ પોષણ કરવા માટે અસમર્થ હોય તો પોતાના દીકરા યાની કે તેની પાસે માગી શકે છે. માતા પિતા પુત્રો પાસે જ નહીં, પુત્રીઓ પાસે પણ મિત્રો ભરણ પોષણ માગી શકે છે. કમાઉ દીકરીઓ પાસે યાની કે માગી શકે છે. બાળકો ફક્ત 18 વર્ષની ઓછી ઉંમરના હોય ત્યાં સુધી ભરણ પોષણ માગી શકે. તો એની અંદર મિત્રો ખુલાસો કરીએ તો દીકરો જ્યાં સુધી 18 વર્ષનો થાય તો તે ભરણ પોષણ 18 વર્ષ પછી માગવા હકદાર નથી. પરંતુ મિત્રો દીકરીઓની અંદર વાત કરીએ તો દીકરીઓ જ્યાં સુધી લગ્ન ન કરે મિત્રો, ભલે કમાતી હોય, લગ્ન ન કરે ત્યાં સુધી તે ભરણ પોષણ માગી શકે છે મિત્રો. આ બાબતે મિત્રો ગુજરાત હાઈકોર્ટનું જજમેન્ટ છે. નેક્સ્ટ વિડીયોમાં મિત્રો વાત કરીશું. પછી મિત્રો પત્ની, સગી સંતાનો, વૃદ્ધ માતા પિતા જે પોતાનું ભરણ પોષણ કરવા માટે અસમર્થ હોય તો તેઓ કોર્ટમાં અરજી કરીને ભરણ પોષણ માગી શકે છે મિત્રો. બીજો એક મિત્રો ગુજરાત હાઈકોર્ટ સિવાય અધરવાઇઝ હાઈકોર્ટનું એક જજમેન્ટ છે મિત્રો. માની લો કે કોઈ પત્ની અને પતિ બંને સમકક્ષ મિત્રો કમાવો હતા. પત્ની પણ મિત્રો એઝ એ ગવર્મેન્ટ સર્વન્ટ હતી અને પતિ પણ. તો પત્ની પતિ કરતાં વધારે કમાતી હોવા છતાં પણ તેને પતિ પાસેથી ભરણ પોષણ માગે તો હાઈકોર્ટે મિત્રો તેનું ડિસ્ચાર્જ કરેલું મિત્રો કે પતિ કરતાં પણ વધારે ભરણ પોષણ મેળવવા માટે સક્ષમ નથી, કારણ કે પોતે પતિ કરતાં પણ વધારે કમાઈ શકે છે. તો મિત્રો વધુ માહિતી માટે આવતા વિડીયો મળીશું. જય હિન્દ, જય ભારત.